हेलो हाँ कितने આ તો ખાલી ફોટોગ્રાફમાં પડાવો હતા ને એટલે એક આ લીસોટો છે ને એક આ લસરકો છે નથી અમે ફાયરિંગ અમે ડિસ્ચાર્જ હા નહીં લે બસ ઇન્ટરવ્યુ હા અમે તમને કહીએ છીએ લખી દેવા ઓકે બસ ભાઈ ચાલુ રાખ શૂટિંગ નથી એટલે એવું કે તઈ બી કંઈ ગોળી વાગી છે ના નથી ભાઈ આ જ પચો બરાબર કઈ છે આ તો ખાલી છે બરાબર આ કંઈ ગોદો માર્યો હોય ને ભાગી ગયું છે હા 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 તો હે હવે આ બાજુ રહેશે આ બાજુ આવી જશે તમને એમને મેં કંઈક મારું તો આ તો કચોલા છે ભાગી જાય હા હા હે બસ હા હવે આ બાજુ આ બાજુ શું કેવું છે કે આ જે છે ને એ ભાઈ છે તો કાંઈ ગોળી મારી હા તો એ જ આપણે જોયું બસ આપણો એ જ ધ્યેય હતો ઓકે સર થેન્ક યુ વેરી મચ સાહેબ તો લાંબુ કોલ કરવાનું છે હા બધું મારે તૂટી ગયું છે નથી સદર ગાડીની પાછળના ભાગે બોલ ડીકીના ઢોકણ ને સાહેબ સાહેબ આ ફાયરિંગની ઘટના જે થઈ છે નડિયાદની અંદર શું છે એમાં આખી ગઈકાલે નડિયાદના કર્મવીર સામ્રાજ્યના બિલ્ડર છે ધરમવીર રાજપુરોહિત કરીને એને એવી હકીકત અમારી આગળ આવીને જાહેર કરી કે ભાઈ હું ગાડી લઈને મારા ઘરે જતો હતો તે દરમિયાન પારસ સર્કલથી અમુક ઈસમોએ કાળા કલરની રીટ્સ ગાડીમાં મારો પીછો કર્યો અને રોંગ સાઈડથી ઓવરટેક કરવા ગયા તે દરમિયાન મને રિવોલ્વર જેવું હથિયાર બતાવ્યું એટલે મેં ગાડી એની આગળ એને ઓવરટેક કરી અને આ લોકોને આગળ જવા દીધા નહીં તે દરમિયાન સતત પીછો કરતા હતા ગાડીવાળા એ દરમિયાન એને એવી હકીકત જણાવી કે 2 વખત મારી ગાડી પર ફાયરિંગ થયું હોય એવું મને લાગેલ જે અંગે આજે અમે FSL અધિકારી દ્વારા સાયન્ટિફિક રીતે તપાસ કરાવતા FSL અધિકારીશ્રીએ ફાયરિંગ ન થયું હોવાનો અભિપ્રાય આપેલ છે એટલે બિલ્ડર દ્વારા ખોટો જ આક્ષેપ કરાવ કે ફાયરિંગ થયું એવું કહી શકાય ખરેખર ફાયરિંગ થયેલ નથી એવો અભિપ્રાય છે FSL અધિકારી આવું બધું કરવાનું કારણ શું બિલ્ડરનું એ લોકોની કોઈ અંગત પૈસાની લેવડ દેવડ હોઈ શકે એ બાબતે આગળ વધુ તપાસ ચાલુ છે